આ વિડીયોમાં આપણે ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર જે છે પીટીસી ડીએલએડ આધારિત તો એ પ્રશ્નો આપણે જોઈશું। મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોઝ જે છે તમારે તો એ જોવા હોય વધારાના તો એ પ્લેલિસ્ટ વિષય વાઇઝ છે, તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે ત્યાંથી જોઈ શકો છો। હવે આ વિડીયોમાં જોઈએ। પ્રશ્ન નંબર 61 છે, વ્યવહારિક ઉપયોજન અંગેની પ્રવૃત્તિઓ જણાવો। વ્યવહારિક ઉપયોજન તો એની જે પ્રવૃત્તિઓ છે તો જવાબ થશે સમાનાર્થી શબ્દ રમત શબ્દકોશનો ઉપયોગ। તો સમાનાર્થી જે શબ્દ છે એ શબ્દ રમત શબ્દકોશનો ઉપયોગ, વિરોધી શબ્દો છે એ શોધવાની રમત, એ સિવાય છે પત્રલેખન, અહેવાલ લેખન છે, પછી લિંગ પરિવર્તન એટલે કે સ્ત્રીલિંગ પુલ્લિંગ વગેરે, વચન પરિવર્તન છે, રૂઢિપ્રયોગના વાક્ય પ્રયોગ, પુસ્તકાલયનો ઉપયોગ, ઇતર વાંચન, પરિચિત સ્થળ અંગે ચર્ચા, વિવિધ પ્રાદેશિક બોલીના અર્થો કે સમજ આપવાની રમત, યોગ્ય વાક્ય રચના કે વિરામચિહ્નોની રમત, ચિત્રો આધારિત વાર્તા કથન। તો આ બધી પ્રવૃત્તિઓ છે તો એ વ્યવહારિક ઉપયોજનની પ્રવૃત્તિઓ છે। મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન આ રીતે પણ પૂછાઈ જાય કે પત્રલેખન છે તો એ પત્રલેખન ભાષા શિક્ષણના કયા હેતુ આધારિત પ્રવૃત્તિ છે? નીચે 4 હેતુઓ આપેલા હોય અને એમાંથી શું પ્રશ્ન હોય, આ રીતે પ્રશ્નો હોય તો પણ આપણે કરી શકીએ છીએ। હવે આગળ પ્રશ્ન જોઈએ। 62 નંબર છે, તાર્કિક ચિંતન એટલે શું? જવાબ છે કોઈપણ ઘટનાના સંદર્ભમાં, કોઈપણ ઘટના છે તો એ ઘટનાના સંદર્ભમાં કાર્યકારણ સંબંધો બાબતે મનન કરવું। આ ઘટના છે તો એ કયા કારણને કારણે બની છે એ રીતે તર્કપૂર્ણ વિચારવું, બુદ્ધિપૂર્વક અનુમાનો કરવા વગેરેને તાર્કિક ચિંતન કહે છે। આજે મિત્રો તાર્કિક ચિંતન છે તો એ હેતુ કેન્દ્રી અભ્યાસક્રમના જે હેતુઓ છે તો એમાંનો આ જે છેલ્લો હેતુ છે એ આ તાર્કિક ચિંતન હેતુ છે। પ્રશ્ન નંબર છે 63, વૈજ્ઞાનિક અભિગમ આધારિત માનસિક પ્રક્રિયા એટલે? વૈજ્ઞાનિક જે અભિગમ છે તો એ આધારિત માનસિક પ્રક્રિયા એટલે તો જવાબ થશે તાર્કિક ચિંતન। શું થશે? તો તાર્કિક ચિંતન થશે। જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરજો, મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો અને ટેટ 1ની તૈયારી કરતા હોય તો એ તૈયારીમાં તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે। પ્રશ્ન નંબર છે 64, તાર્કિક ચિંતન દ્વારા વિદ્યાર્થીની કઈ કઈ બાબતોનું ઉદાત્તીકરણ થાય છે? જે આ તાર્કિક ચિંતન છે, ભાષા શિક્ષણનો જે છેલ્લો હેતુ તાર્કિક ચિંતન છે તો એના દ્વારા વિદ્યાર્થીની કઈ કઈ બાબતોનું શું ઉદાત્તીકરણ થાય છે? તો જવાબ છે જિજ્ઞાસા, કુતૂહલ છે, કલ્પના, ધારણા તેમજ તાર્કિક ચિંતન ભાષાને તો કસે જ છે। તો તાર્કિક ચિંતન છે એ જિજ્ઞાસા છે, કુતૂહલ છે, કલ્પના છે, ધારણા છે, એ સિવાય તાર્કિક ચિંતન ભાષાને તો કસે જ છે, સાથે સાથે વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતાને પણ કસે છે, માહિતીનું યોગ્ય રીતે પૃથ્થકરણ પણ કરી શકે છે। તો આ જે ભાષા શિક્ષણનો છેલ્લો હેતુ તાર્કિક ચિંતન છે તો એનું આપણે ઉદાત્તીકરણ જોયું, કઈ કઈ બાબતોમાં ઉદાત્તીકરણ જોવા મળે છે। આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર છે 65, અનુભવોના પાયામાં તાર્કિક ચિંતન છે આ કેવી રીતે કહી શકીએ? અનુભવો છે, વ્યક્તિએ જે મેળવેલા અનુભવો છે તો એના પાયામાં શું છે? તો તાર્કિક ચિંતન છે। તો આ કેવી રીતે કહી શકાય? તો જવાબ, આપણને અનુભવો દ્વારા શિક્ષણ મળે છે। આપણને અનુભવો દ્વારા શું મળે છે? શિક્ષણ મળે છે। પછી શિક્ષણ અનુભવોને અનુભૂતિમાં ફેરવે છે। આપણને જે અનુભવો મળેલા છે તો એને પછી શિક્ષણ છે શું? અનુભવોને અનુભૂતિમાં ફેરવે છે। આમ આ બધાના પાયામાં તાર્કિક ચિંતન છે એમ કહી શકીએ। જો મિત્રો તમે વધુ
માહિતી માટે ટેટ 1 પરીક્ષાની વધુ માહિતી માટે તમે એપ્લિકેશન છે યાના એકેડમી એપ્લિકેશન, તો એ ડાઉનલોડ કરીને પણ તેમાંથી નોટ્સ છે, પીડીએફ્સ છે, તો ત્યાંથી વાંચન પણ કરી શકો છો. આજે વિડીયોઝ છે તેની. 66 નંબર છે મિત્રો કે તાર્કિક ચિંતન અંગેની પ્રવૃત્તિઓ જણાવો. તાર્કિક ચિંતન છે તો એ માટેની પ્રવૃત્તિઓ છે તો એ જણાવો. તો જવાબ છે સમસ્યા ઉકેલ. શું? સમસ્યા ઉકેલ એટલે કે વિવિધ પરિસ્થિતિઓમાં તમે શું કરશો. વિવિધ પરિસ્થિતિઓ સર્જાય છે તો એ પરિસ્થિતિઓને કેવી રીતે સોલ્વ કરશો, સમસ્યાને કેવી રીતે ઉકેલશો. એ અધૂરી વાર્તા છે, નાટક કે વાક્ય પૂર્ણ કરવું. અધૂરી શું છે? વાર્તા આપેલી છે, નાટક છે કે વાક્ય પૂર્ણ કરવું, શબ્દો, વાક્યો કે વસ્તુ સારા નરસા ભેદ તારવવાની રમત. પછી છે પ્રશ્નોત્તરી, અપરિચિત શ્રવણ કે વાંચન સામગ્રીમાંથી મૂલ્યની તારવણી કરાવવી. અપરિચિત જે શ્રવણ છે કે વાંચન છે એ સામગ્રીમાંથી મૂલ્યની શું તારવણી કરાવવી. કાર્યકારણ સંબંધની તારવણી કરાવવી. કોઈ કાર્ય બન્યું છે તો એ કાર્ય બનવા પાછળ કયું કારણ રહેલું છે તો એ બંને વચ્ચેની શું તારવણી કરાવવી. ક્વિઝ છે તો ક્વિઝનું આયોજન કરવું. વસ્તુ કે પરિસ્થિતિના લાભાલાભ વર્ણવવાની રમત. કોઈ વસ્તુ છે, કોઈ પરિસ્થિતિ સર્જાયેલ છે તો એના લાભાલાભ એટલે કે ફાયદા અને ગેરફાયદા વર્ણવવાની જે રમત છે એ. અનુભવ જગત આધારિત તાર્કિક ચર્ચા. ઘટનાના કારણો બાબતે અનુમાન કરવા. તો આ બધી પ્રવૃત્તિઓ છે તાર્કિક ચિંતન અંગેની પ્રવૃત્તિઓ છે. પ્રશ્ન નંબર છે 67. અભ્યાસક્રમ એ. તો અભ્યાસક્રમ શું છે? તો વ્યાપક છે. વ્યાપક છે. અભ્યાસક્રમ કેવો છે? તો વ્યાપક છે. પ્રશ્ન નંબર 68 છે. અભ્યાસમાં શેનો સમાવેશ થાય છે? અભ્યાસક્રમમાં શેનો સમાવેશ થાય છે? તો જવાબ અભ્યાસક્રમમાં હેતુઓ, પાઠ્યક્રમ, પ્રવૃત્તિઓ છે અને મૂલ્યાંકન પ્રક્રિયાનો સમાવેશ થાય છે. તો અભ્યાસક્રમમાં છે હેતુઓ છે, પાઠ્યક્રમ છે, પ્રવૃત્તિઓ છે અને મૂલ્યાંકન જે પ્રક્રિયા છે તો એનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 69 જોઈશું. અભ્યાસક્રમમાં રહેલા હેતુઓ, પાઠ્યક્રમ, પ્રવૃત્તિઓ અને મૂલ્યાંકનથી વિદ્યાર્થીઓને શું ફાયદો થાય છે? જે અભ્યાસક્રમ છે તો એ અભ્યાસક્રમમાં રહેલા હેતુઓ છે, પાઠ્યક્રમ છે, પ્રવૃત્તિઓ છે અને મૂલ્યાંકનથી વિદ્યાર્થીઓને કયો ફાયદો થાય છે? તો જવાબ થશે વિદ્યાર્થીના વલણ અને વર્તન વિકસે છે. વિદ્યાર્થીમાં શું? તો વલણ છે અને વર્તન શું થાય છે? વિકાસ પામે છે. પ્રશ્ન નંબર છે 70. હેતુ કેન્દ્રીય અભ્યાસક્રમ માત્ર હેતુઓ, કૃતિઓ કે જ્ઞાન પ્રદાન કરનાર પાઠ્યપુસ્તક જેવું બાહ્ય સાધન માત્ર નથી, પણ હેતુ કેન્દ્રીય અભ્યાસક્રમ છે એ માત્ર હેતુઓ, કૃતિઓ કે જ્ઞાન પ્રદાન કરનાર પાઠ્યપુસ્તક જેવું બાહ્ય સાધન માત્ર નથી, પણ એ શું છે? તો જવાબ એનાથી વિશેષ એક જીવંત પ્રક્રિયા છે. એનાથી વિશેષ શું છે? એક જીવંત પ્રક્રિયા છે. પ્રશ્ન નંબર 71 છે. ભાષા શિક્ષણ માટે માતૃભાષાના પાઠ્યપુસ્તકમાં કૃતિ એ. જે ભાષા શિક્ષણમાં છે માતૃભાષા એટલે કે ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કૃતિઓ છે જે આપેલ છે તો એ શું? એક માધ્યમ છે. શું છે? માધ્યમ છે. 72 નંબર છે. અર્થગ્રહણ એ અભિવ્યક્તિનો. તો જવાબ પાયો છે. અર્થગ્રહણ છે તો એ અભિવ્યક્તિનો શું છે? તો પાયો છે. 73 નંબર છે. પ્રવર્તમાન સમયમાં પ્રાથમિક શાળાઓમાં કેવો અભ્યાસક્રમ અમલીકૃત છે? તો હાલના સમયમાં જે પ્રાથમિક શાળા છે તો એમાં કેવો અભ્યાસક્રમ અમલીકૃત છે, અમલમાં છે? તો જવાબ થશે હેતુ કેન્દ્રી. કેવો? તો હેતુ કેન્દ્રીય અભ્યાસક્રમ છે એ અમલમાં છે. જો મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઇક કરજો, બેલ આઇકન છે એ દબાવી દેજો, વિડીયોને મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો જેથી ટેટ 1ની તૈયારી કરી રહેલા મિત્રોને પણ ફાયદો થાય. વધુ વિડીયોઝ છે, પીડીએફ નોટ્સ છે એના માટે તમે યાના એકેડમી એપ્લિકેશન છે એ પણ ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે શીખી શકો છો. 74 નંબર છે. અભિવ્યક્તિની અસરકારકતાનો આધાર શેના ઉપર છે? અભિવ્યક્તિ
અભિવ્યક્તિ છે એની અસરકારકતાનો આધાર, તો જવાબ થશે અર્થગ્રહણ પર છે. શાના પર છે? અર્થગ્રહણ પર રહેલો છે. અભિવ્યક્તિની અસરકારકતાનો આધાર છે તો એ અર્થગ્રહણ પર રહેલો છે. કહેવાનો મતલબ કે કંઈ પણ મેળવેલ હશે, શું કંઈ પણ શીખેલું હશે, મેળવેલ હશે, એનું અર્થગ્રહણ કરેલ હશે તો એ આધારિત વ્યક્તિ છે અન્ય સમક્ષ શું રજૂઆત કરી શકશે? અભિવ્યક્ત કરી શકશે. પ્રશ્ન નંબર 75 છે, વ્યક્તિની લાગણીઓ શેના દ્વારા પ્રદર્શિત થાય છે? વ્યક્તિની જે લાગણીઓ છે તો શેના દ્વારા પ્રદર્શિત થાય છે? તો જવાબ અભિવ્યક્તિ. એટલે કે વ્યક્તિ છે પોતાની લાગણીઓ રજૂઆત કરીને, અભિવ્યક્ત કરીને શું પ્રદર્શિત કરી શકે છે? દર્શાવી શકે છે. વ્યક્તિએ પોતાની લાગણીઓ દર્શાવવા માટે એને અભિવ્યક્ત કરવી પડશે, અન્ય સમક્ષ રજૂઆત કરવી પડશે. 76 નંબર છે, સમાજ ઉપયોગી નવસર્જનનો આધાર શેના પર છે? તો સમાજ ઉપયોગી નવસર્જન, નવસર્જન એટલે કે નવું કંઈક કરવું, નવું સર્જન કરવું, તો એનો આધાર છે તો સર્જનાત્મકતા. શેના પર છે? તો સર્જનાત્મકતા પર છે. પ્રશ્ન નંબર 77 છે, હેતુ અનુક્રમિક વિકાસ એટલે? તો જવાબ વિકાસાત્મક આવર્તન. હેતુ અનુક્રમિક વિકાસ છે તો એને આપણે વિકાસાત્મક આવર્તન કહી શકીએ. પ્રશ્ન નંબર 78 છે, સાર્થ જોડણી કોષ મુજબ આવર્તન એટલે? તો જવાબ વારંવાર ફરી ફરી કરવું તે, એટલે કે એકની એક પ્રક્રિયા વારંવાર થવી, જેને સાર્થ જોડણી કોષ મુજબ આવર્તન કહે છે. પ્રશ્ન નંબર 79 છે, વિકાસાત્મક આવર્તન એટલે? તો જવાબ માતૃભાષા શિક્ષણના દરેક હેતુના વય કક્ષાનુસાર વિધાનો નક્કી કરવામાં આવ્યા છે. માતૃભાષા શિક્ષણ છે તો એના દરેક હેતુના બાળકની વય કક્ષાને અનુસાર વિધાનો નક્કી કરવામાં આવ્યા છે, જે અધ્યયન અને અધ્યાપનના સંદર્ભમાં ક્રમશઃ વિકાસ પામે છે, જેને વિકાસાત્મક આવર્તન કહે છે. પ્રશ્ન નંબર 80, ધોરણ 3ના વિદ્યાર્થીઓ કેટલા શબ્દો વાંચી તેનું અર્થગ્રહણ કરી શકે છે? ધોરણ 3ના જે વિદ્યાર્થીઓ છે તો કેટલા શબ્દો વાંચીને એનું અર્થગ્રહણ કરી શકે છે? તો જવાબ થશે 1500. કેટલા? તો ધોરણ 3ના વિદ્યાર્થીઓ 1500 શબ્દો વાંચી તેનું અર્થગ્રહણ કરી શકે છે, જેથી ધોરણ 3માં ભણતા વિદ્યાર્થીઓની શબ્દ સમૃદ્ધિ 1500 જેટલા શબ્દોની થશે.